ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે. સ્વાધ્યાય 5.1 ની ચર્ચા ગયા લેક્ચરમાં કરી હતી અને આજનો 5.2 લેક્ચર છે. બરોબર છે. સૌથી પહેલા થિયરીની ચર્ચા કરવાના છે. કાલે જે સમાંતર શ્રેણી જે આપણે યુઝ કરી હતી એ કેવી હતી સમજો તો એ સમાંતર શ્રેણીના n પદો કે અનંત શ્રેણી અથવા તો શાંત શ્રેણી અથવા અનંત શ્રેણી હોઈ શકે. બરોબર છે. મતલબ કે આવી સમાંતર શ્રેણી હતી a1 a2 a3 a4 આવા પદો હોય સમાંતર શ્રેણીમાં. અપ ટુ ક્યાં સુધીના an સુધીના પદો હોય. તો અહીંયા જે a1 લખ્યું છે એને આપણે પ્રથમ પદ કહેતા હતા અને એનું નામ છે a. પહેલું પદ શું છે a. બીજું પદ જે a2 છે એને આપણે લખ્યું હતું a plus d. d પદોનો ઉમેરો થતો તો યાદ હોય તો. a3 ને તમે કીધું હતું a plus 2d. a4 ને a plus 3d કીધું હોય. a5 હોય કદાચ તો શું મળે a plus 4d જાય. ક્લિયર વાત છે કે નહીં? અને અહીંયા હોય તો આ nમું પદ કેવું બનશે એની ચર્ચા કરવી પડે આપણે. તો તમે ક્રમશઃ જોઈ શકો છો કે 1d ઓછો આવે છે. 3 હોય તો કેટલો 1d ઓછો આવ્યો. 4 હોય તો 1d કેવો આવે છે ઓછો. મતલબ કે આ પહેલું પદ તો સમજો એ લખી શકાય. બીજા પદને આવું લખી શકાય 1d મતલબ કે a plus 2 minus 1d લખી શકાય. તો બે માંથી એક જાય તો 1d લખાય આને. એ જ રીતે a plus 2d હોય તો a plus આપણે વાસ્તવમાં n3 છે તો 3 minus 1 into d લખાય. તો 3 માંથી એક જાય એટલે 2d થઈ ગયા. એ રીતે a plus 4 minus 1 into d લખાય. a plus 5 minus 1 into d લખાય. અને એ જ રીતે જે nમું પદ છે એને a plus આ જે પદ છે n એમાંથી એક ઓછો એટલે n minus 1 into d લખાય. તમે સાધારણીથી પણ સમજી શકો કે એક ઓછો d છે. 3 હોય તો એક ઓછો છે તો અહીંયા n હોય તો એક ઓછો d આવશે. બરોબર છે. તો આ વાસ્તવમાં થઈ ગયું nમું પદ. તો વાસ્તવમાં તમારે જો nમું પદ શોધવાનું સૂત્ર મેળવવું હોય nમું પદ શોધવાનું સૂત્ર આપણી પાસે છે an બરાબર a plus n minus 1 into d. આવું છે. આની અંદર વાસ્તવમાં a શું છે પ્રથમ પદ છે. આ an એટલે nમું પદ. બરોબર છે. d શું છે સામાન્ય તફાવત અને જે n દેખાઈ રહ્યો છે એ પદોની સંખ્યા છે. મતલબ કે 5 પદ સુધી હોય તો અહીંયા n ની જગ્યાએ 5 આવે એટલે 5 minus 1 d 4d આવે. 5 પદ સુધી હોય તો એ રીતે અલગ અલગ લખી શકાય. પણ વાસ્તવમાં આપણું જે nમું પદ શોધવાનું સૂત્ર છે એ આ છે. અને આખા આપણે સ્વાધ્યાય 5.2 માં આપણે આનો ઉપયોગ કરવાના છે. nમું પદ શોધવાનું સૂત્ર આ રીતે મેળવી શકાય. બીજી થોડીક થિયરી આપણે ભણવાના છે આજે. અને થિયરીમાં ધારો કે ક્રમિક પદોની વાત કરવામાં આવી હોય. સમાંતર મધ્યક એક લઈ લઈએ પહેલા તો. સમાંતર મધ્યક કોને કહેવાય? બહુ દાખલા નહીં આવે, કદાચ એકાદ બે દાખલો આનો આવે છે પણ આપણે ખાલી વિચાર લઈશું કોને કહેવાય. ધારો કે તમારું કોઈ પદ છે a1 a2 a3 આવા પદો હોય તો હંમેશા તમે કોઈ પણ પદને સિલેક્ટ કરો. કોઈ પણ પદને સિલેક્ટ કરો તો a2 સિલેક્ટ કરું તો a2 હંમેશા કેવી રીતે બને તો કે પહેલા અને બીજા ત્રીજાનો સરવાળો એની આજુબાજુના પદોનો સરવાળો. મતલબ કે a1 + a3 / 2 આ થઈ ગયું સમાંતર મધ્યક. હંમેશા મધ્યમ પદ જે છે મધ્યવાળું કોઈ પણ એલિમેન્ટ છે આ રીતે મળશે કે આજુબાજુનો સરવાળો ભાગ્યા 2. સમજી લો કે હું કોઈ એક સમાંતર શ્રેણી લખતો હોય, જેમ કે આવી સમાંતર શ્રેણી લખું -4
પછી લખું -1 2 5 આવી સમાંતર શ્રેણી લખો છો તો મારો આ -1 કેવી રીતે મળે તો કે આ બે નો સરવાળો મતલબ કે આજુબાજુનો સરવાળો -4 + 2 ભાગ્યા 2 આજુબાજુનાનો સરવાળો તો -2 ભાગ્યા 2 -1 આન્સર આવે જોઈ શકો એ રીતે બે મેળવવું હોય તો આ બે નો સરવાળો 5 - 1 નો સરવાળો એટલે 4 ભાગ્યા 2 તો 2 મળી જાય તો એને આપણે સમાંતર મધ્યક કહીએ છીએ યાદ આવવું જોઈએ તમને બરોબર છે બીજી વાત એમ છે કે ક્રમિક પદોની જ્યારે વાત કરવામાં આવી હોય તો એ ક્રમિક પદનો કેવી રીતે કેલ્ક્યુલેશનમાં લેવો તમને કોઈ કહે કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો લખો સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ લખો જો આવું સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ લખવાનું કે તો એ 3 ક્રમિક પદ કેવા હશે તો પહેલું પદ હશે a - d બીજું પદ a હશે અને ત્રીજું પદ a + d હશે ધ્યાન રહે આ ત્રણે ત્રણ પદ આ રીતે લખાશે એક a - d છે એક a છે અને એક a + d છે જો 3 ક્રમિક પદ કીધા છે એ જ રીતે સમાંતર શ્રેણીના 4 ક્રમિક પદ કીધા હોય 4 ક્રમિક પદ કેવી રીતે લખાશે જોજો a - 3d a - d a + d અને a + 3d બરાબર છે આની અંદર d નો ગેપ છે આ બધામાં કેટલો ગેપ છે d નો ગેપ છે આની અંદર 2d નો ગેપ છે 2d છે બરાબર છે 2d ઉમેરો તો આ મળે 2d ઉમેરો તો આ મળે 2d ઉમેરો તો આ મળે બરાબર તો આ છે સમાંતર શ્રેણીના ચલો હવે સમાંતર શ્રેણીમાં 5 ક્રમિક પદ હોય 5 ક્રમિક પદ હોય તો શું થશે a - 2d a - d a + d a + 2d સોરી a - 2d a - d વચ્ચે a રહી ગયો આમાં d નો જ ગેપ આવશે ધ્યાન રહે એટલે d સોરી a + d a + 2d 5 થઈ ગયા આ અને આ 5 પદ છે 5 ક્રમિક પદ જો 6 ક્રમિક પદ હોય સમાંતર શ્રેણીના 6 ક્રમિક પદ તો કેવા ઉડે એવા લઈ શકીએ એટલે આવી પેટર્ન લઈશું આપણે 2d નો ગેપ રાખશું a - 5d a - 3d a - d પછી આવે a + d a + 3d અને a + 5d અહીંયા તમે જોઈ શકો છો કે એકબીજાને ઉડે એવા પદો મેં રાખેલા છે અહીંયા 5d કેન્સલ થાય 3d dd અહીંયા પણ એ રીતે પેટર્ન સેટ કરી છે એટલા માટે આવા અલગ અલગ પદો લીધા છે એટલે લખવા પડ્યા હવે જ્યારે કોઈ m નું પદ n હોય અને n નું પદ m હોય ત્યારે d મેળવવાનું એક સૂત્ર છે ધ્યાન રાખજો સમાંતર શ્રેણીમાં તો વાસ્તવમાં m નું પદ એટલે am બરાબર શું થઈ ગયો n અને an નું પદ an બરાબર શું થઈ ગયો m થઈ ગયો તો અહીંયા આપણે d શું મળશે am - an / m - n ધ્યાન રહે આવું સૂત્ર વાપરી શકાય ખ્યાલ આવી ગયો d બરાબર am - an / m - n સૂત્ર થશે આ ખાસ આવડવું જોઈએ બરોબર છે ચલો હવે આપણે આગળ જઈએ સીધા દાખલાઓમાં સ્વાધ્યાય 5.2 ના એક્ઝામ્પલ જોઈશું આપણે ચલો તમારો સ્વાધ્યાયનો દાખલો કંઈક આવો છે કેવી રીતે ગણશું આ દાખલાને વિચાર લો તમારી પાસે n a અને d આપેલા છે તો તમારી પાસે એક સૂત્ર મેં તમને લખાવી દીધું એ સૂત્ર તમને યાદ આવવું જોઈએ બરોબર છે એ સૂત્ર મારું શું હતું
તો કે પહેલો જ એક્ઝામ્પલ ગણું હું, મારી પાસે સૂત્ર હતું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 5 વખત મગજમાં ફિટ કરી દો. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે, આના વગર તમારે નહીં મેળાવે. હવે an છે એ આપણે શોધવાના છે, ખાલી જગ્યા આપેલી જુઓ. તો an છે એ ખાલી જગ્યા an શોધવાના છે. a ની વેલ્યુ 7 છે તો 7 મૂક્યા. n ની વેલ્યુ કેટલી 8 છે તો 8 માઇનસ 1. d ની વેલ્યુ 3 આપી છે. તો અહીંયા an બરાબર 7 આ 7 એમના એમ 8 માંથી 1 જાય તો 7 અને ગુણ્યાકારમાં અહીંયા 3 છે. 8 માંથી 1 જાય તો 7 અને ગુણાકારમાં 3. તો 7 વત્તા 7 તરી 21. તો અહીંયા થશે 28. તો આ જે n ની જગ્યાએ 8 આપેલો હતો તો આપણે n ની જગ્યાએ 8 લખી શકું અહીંયા. તો આનો મતલબ ખાલી એટલું થાય કે જો સમાંતર શ્રેણી આની રીતે આગળ લઈ જવામાં આવે તો 8મું પદ છે એ ડાયરેક્ટ 28 થાય એવું તમે ડાયરેક્ટ શોધી શકો છો. તો આ એક લોજિક છે કે 8મું પદ છે ડાયરેક્ટ કેવું થશે 28 થશે. ધ્યાન રહે. જેમ કે બીજો દાખલો તમે ગણી શકો છો. બીજા દાખલામાં પણ એ જ સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તમને શું શું આપ્યું છે એ નોટમાં અલગથી લખી દેવાનું કે a બરાબર 18 છે, n બરાબર 10 છે અને an બરાબર 0 આપેલા છે. અને શોધવાનું શું છે d શોધવાનો છે. તો d ની સિવાયની બીજી કિંમતો મૂકી આપણે. an બરાબર 0 આપેલા છે તો 0. a ની કિંમત કેટલી આપી છે ત્યાં -18 આપી છે, વત્તા n ની કિંમત કેટલી આપી છે 10. -1 ઇન્ટુ d શોધવાના છે. તો આપણે આ એક બાજુ લઈ જઈએ 18 પેલી બાજુ જાય માઈનસ છે પ્લસ 18 થઈ જાય. અહીંયા છે 10 માઈનસ 1 ઇન્ટુ ડી. 10 માંથી 1 જાય તો અહીંયા આવશે 9d. કેવી 9d. અને આ 9d છે એ 9 નીચે જાય 18 ભાગ્યા 9 બરાબર d. એનો મતલબ કે d ની વેલ્યુ 2 આવે છે. કેટલો આવે છે આન્સર 2 આન્સર આવે છે. ધ્યાન. આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ ગણું તો અહીંયા ત્રીજો એક્ઝામ્પલ છે. ફરીથી એ સૂત્ર વાપરું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની વેલ્યુ કેટલી આપી છે ત્રીજો ગણું છું. an ની વેલ્યુ -5 આપી છે. શોધવાનું a છે તો a ને એમના એમ મૂકવાનું. જે શોધવાનું છે એ એમના એમ મૂકવાના, ખાલી જગ્યા છે. વત્તા n કેટલા આપ્યા છે તો ત્રીજામાં 18 n આપ્યા છે. -1 ની કિંમત અને d કેટલા છે -3. આવું રકમ છે. -5 એમના એમ. અહીંયા a 18 માંથી 1 જાય કેટલા વધે 17 વધે. શું વધે 17 ઇન્ટુ -3 છે ગુણાકારમાં. -5 બરાબર a. 17 તરી કેટલા થાય -51 થાય. -51. હવે આ 51 પેલી બાજુ જાય તો 51 પ્લસ થઈ જશે -5 તો છે બરાબર a. 51 માંથી 5 જતા રહે તો વધે 46 ઇક્વલ ટુ a. a ની કિંમત 46 આવે છે. ક્લિયર વસ્તુ છે. પહેલું પદ કેટલું મળ્યું મને 46 મળે છે. તો આ રીતે અલગ અલગ માં કિંમત મૂકી શકો. ચોથો દાખલો સમજો તમે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આવું સૂત્ર છે. ચોથા દાખલામાં a બરાબર -18.9. an આપ્યા છે 3.6. 3.6. an બરાબર -18.9 અને n ની વેલ્યુ શોધવાની છે n -1. d આપ્યા છે 2.5. પડી ખબર. આ 18 પોઈન્ટ અહીંયા પ્લસ આવવું જોઈએ આપણે ઓલરેડી જેમ છે. an ની વેલ્યુ આટલી, a ની વેલ્યુ -18.9 પ્લસ n -1, d ની વેલ્યુ 2.5. આ n શોધવાના છે. 18.9 સૌથી પહેલા પ્લસમાં છે અને પેલી બાજુ લઈ જવું તો 18.9 વત્તા 3.6 થઈ જશે. 18.9 વત્તા 3.6 થશે. આ બાજુ કેટલા વધે n -1 ઇન્ટુ 2.5. તો આ બેનો સરવાળો કેટલો થાય તો 9 ને 6 15 નો પાંચડો વધી 1, 8 ને 1 9 3 12 નો બગડો વધી 1 અને 2, 1 ને 1 2, મતલબ કે 22.5 આવે છે બરાબર n -1 સામે છે 2.5.
2.5 ના ભાગાકારમાં લઈ જાઉં 22.5 છે, આ 2.5 ભાગાકારમાં આયા, સામે n-1 છે. અહીંયા 10 પોઈન્ટ ઉડાડ દઉં તો ઉપર વધે 225 અને નીચે વધે 25. મેં 10 પોઈન્ટ ઉડાડ્યા. તો હવે છેદ તમે ઉડાડશો તો 9 છેદ ઉડે કે નહીં? 25 9 225. 1 આ બાજુ જાય તો n બરાબર 9 + 1 10 થઈ જશે. n ની વેલ્યુ 10 મળે છે. આ આવડવું જોઈએ. પડે. ચોથો દાખલો ગણ્યો આપણે, n ની વેલ્યુ મળી. પાંચમા દાખલામાં ફરી an શોધવાનું છે, એટલે આ જ મેથડમાં an શોધવાનું થશે. તો એ પહેલા જેવો દાખલો છે, સેમ ટુ સેમ જાતે કરવાનો રહેશે તમારે. ક્વેશ્ચન નંબર 2 જુઓ. એકદમ મજા આવે એવા સિમ્પલ દાખલા છે. આખું ચેપ્ટર આવું છે આમાં. 2 માર્ક્સના એસક્યુ પૂછાય છે લગભગ આમાંથી, ધ્યાન રાખજો. અને એમાં આવા નાના નાના દાખલા પૂછાઈ છે. સમાંતર શ્રેણી કયા નંબરનો છે? બીજાનો પહેલો. 10 સમાંતર શ્રેણી 10 7 4 અપ ટુ 30 નું 30મું પદ જણાવો. 30મું પદ જણાવવાનું છે. સમાંતર શ્રેણીને જોઈ અને તમારે વિઝ્યુઅલાઇઝ કરવાનું થોડું કે આ ઘટતી શ્રેણી છે, ઘટે છે. જુઓ અંકો, અને જો ઘટતી શ્રેણી હોય ને તો d હંમેશા માઈનસમાં આવે, એટલે તમારે ભૂલ ના થાય. બરોબર છે? એવું મગજમાં આવવું જોઈએ. અહીંયા તમે શું કરી શકો છો? a કેટલા છે? પહેલું પદ 10 છે. d કેટલા? a2 - a1. બીજું પદ 7 માઈનસ પહેલું પદ 10 -3 આન્સર આવે છે. અહીંયા 3 ના લખાઈ જાય નકર દાખલો ખોટો. મતલબ એટલું કે તમારે યાદ આવવું જોઈએ કે ઘટતી શ્રેણી છે એટલે માઈનસમાં આવશે. -3 આવી ગયા. ખ્યાલ આવી ગયો? હવે a અને d મળ્યા. nમું પદ શોધવાનું છે. nમું પદ એટલે કે 30મું પદ. તો n ની કિંમત કેટલી આપી કહેવાય? d આપે છે. n ની કિંમત કેટલી? 30 આપી કહેવાય nમું પદ. તો હવે એ પદ શોધવાનું છે, મતલબ કે an શોધવાના છે, એ 30 શોધવાના છે. 30મું પદ. તો સૌથી પહેલા આપણે an નું સૂત્ર વાપરીએ તો a + n-1 * d આવે. હવે n ની જગ્યાએ 30 લખું. હવે a ની વેલ્યુ કેટલી છે? તો કે 10 છે. n કેટલા આપ્યા છે? તો 30 આપ્યા છે. -1 d કેટલા આપ્યા છે? -3 આપ્યા છે d. તો આ a 30મું પદ શું મળશે? 10. 30 માંથી 1 જાય 29 * -3. 29 તરી 57 થવાના છે. માઈનસમાં થશે પણ 57 માંથી 10 જાય -47 આન્સર આવશે. 30મું પદ માઈનસમાં આવે છે અને એ છે 47. ધ્યાન રહે. ફાવશે આ દાખલો? આવડવો જોઈએ. 30મું પદ -47 છે. ઘટતું પદ છે એટલે આવી શકે. આગળનો ક્વેશ્ચન જુઓ તો સમાંતર શ્રેણી કેવા પ્રકારની આપી છે જુઓ. -3 -1/2 અપ ટુ નું 11મું પદ શોધવાનું છે. કયું પદ? 11મું પદ શોધવાનું છે. સૌથી પહેલા તમે એ શું હશે? પહેલું પદ -3 છે. ડિફરન્સ d શું હશે? તો આ બે વચ્ચેનો ગેપ જોવાનો, a2 - a1. મતલબ કે બીજું પદ શું છે? -1/2 અને માઈનસમાં પહેલું પદ છે -3, મતલબ કે -1/2 + 3 -+ +3 થયા. 3 માંથી અડધો જતો રહે, અઢી વધે. અઢી એટલે 5/2. 3 દુ 6 - 1 5/2. બરોબર છે? આ થઈ ગયું સામાન્ય ડિફરન્સ d 5/2. 11મું પદ મતલબ કે n ની કિંમત કેટલી હશે? 11 હશે. અને મું પદ એટલે કે a11 શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? a11. મતલબ કે આપણે an બરાબર સૂત્ર મૂકશું a + n-1 * d. હવે
n ની જગ્યાએ 11મું પદ, a ની કિંમત આપી છે -3 વત્તા n આપ્યો છે 11 -1, d ની વેલ્યુ 5/2. શું કરાય બોલો? આ -3 11 માંથી 1 જાય વધ્યા 10, 5/2. 2 વડે છેદ ઉડાડું, 5 વધે, પાયો પાયો 25 થાય, -3 વત્તા 25, આન્સર આવે 22. 11મું પદ શું હશે? તો કે 22 સિવાય કશું જ નહીં હોય 11મું પદ. ખ્યાલ આવે છે 11મું પદ? આગળનો ક્વેશ્ચન નંબર 3 જુઓ. ચલો ક્વેશ્ચન નંબર 3 માં આવું છે. અહીંયા પહેલી જે પદ આપ્યું છે એની અંદર પહેલું પદ છે સમાંતર શ્રેણીમાં, વચ્ચેનું પદ ખાલી છે અને લાસ્ટ પદ આપેલું છે 26. હવે તમને એ યાદ હોવું જોઈએ કે પદો કઈ કઈ રીતના સેટ થાય છે. સમાંતર શ્રેણી પદ આપેલી હોય તો a1 a2 a3 એવા પદ હોય તો સમજી શકો તમે પહેલા પદમાં કે તમને એ પહેલું પદ આપી દીધું છે 2, બરોબર છે? અહીંયા 2 પહેલું પદ આપી દીધું છે. બીજું શું આપ્યું છે તમને? તો કે ત્રીજા નંબરનું પદ આપ્યું છે a3 આપ્યું છે. ત્રીજા નંબરનું પદ કેટલું આપ્યું છે? 26 આપ્યું. આટલી માહિતી, આના સિવાય કઈ આપ્યું નથી. તમારે બીજા નંબરનું a2 શોધવાનું છે. કરાઈશું. જુઓ a3 છે એના a + d લખાય, સોરી a + 2d લખાય. તમને આવું ખબર છે, લખતા આવડે છે. એક ઓછો કરીને લખી નાખવાનો. a3 બરાબર શું લખાશે? a + 2d. એક ઓછો કરીને d લખવાનો. d 3 હોય તો 2 લખવાના. તો અહીંયા થઈ ગયા 26. એની કિંમત 2 છે, મૂકો અહીંયા. 2d બરાબર 26. એની કિંમત કેટલી મૂકી છે? 2 મૂકી આપણે. આ બે રકમમાં આપેલું હતું. હવે આ બગડો આ બાજુ આવે તો 2d બરાબર 26 - 2. 26 માંથી 2 જતા રહે તો 2d વધે છે 24 અને d બરાબર કેટલા વધે? તો કે 24/2 12 આયા. d નો આન્સર કેટલો આવી રહ્યો છે? 12. a નો આન્સર 2 છે, d નો આન્સર 12 છે. a2 શોધવા છે સમજો. તો a2 શું થાય? a2 બરાબર a + d લખાય કે ના લખાય? એક ઓછો કરીને d લખવાનો. બીજું પદમાં શું હોય? બીજું પદ a + d હોય તો a ની વેલ્યુ કેટલી છે? 2 છે. d ની વેલ્યુ કેટલી છે? 12 છે. 12 + 2 14 આન્સર આવે a2 બરાબર. મતલબ કે અહીંયા તમારું જે બીજું પદ લખેલું છે ને એની અંદર અહીંયા આપણો આન્સર કેટલો આવવો જોઈએ? કે અહીંયા 14 આન્સર આવવો જોઈએ. 14 સિવાય કઈ ના આવે. પડે ખબર? હવે તમે બીજી રકમ જુઓ. ક્વેશ્ચન નંબર 2 જુઓ. ટૂંકમાં 2 માં તમને શું ગોળ ગોળ ફેરવે છે? તો કે અહીંયા જુઓ, આખી તમે જેટલી રકમો જોશો ને એમાં 2 પદ તો એટલીસ્ટ આપેલા જ હશે. 2 પદ હોય તો કંઈક આપણે કરી શકીએ. અહીંયા કયું આપેલું છે? પહેલું ખાલી પદ છે, બીજું અને ચોથું પદ, મતલબ કે a2 આપ્યા છે અને શું આપેલા છે? a2 બરાબર આપ્યા છે 13 અને a4 આપેલા છે 3. 2 પદ આપે. a2 ને લખાય કેવી રીતે? a + d લખાય 13. a2 ને કેવી રીતે લખાય? એક પદ ઓછું એટલે a + d બરાબર 13. a4 ને કેવી રીતે લખાય? a + 3d લખાય, એના બરાબર 3. એક પદ ઓછું થઈ જાય, 4 હોય તો 3d થઈ જાય. ક્લિયર છે? લોપ કરો. એમાં તો માસ્ટર થઈ ગયા છો. દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું. આ તો લોપ કરીશ તો અહીંયા માઈનસ મૂકીશ, -2d વધશે. એ કેન્સલ થઈ ગયા. -3d + d - 2d. 13 માંથી 3 જાય, 10 વધ્યા. d ની વેલ્યુ -5 આવે છે, સમજી શકો અહીંયા. બરાબર? બગડો નીચે આવે ને માઈનસ નિશાની આપે, d 5 આવે. હવે d ની વેલ્યુ પહેલા સમીકરણમાં મૂકું તો શું થશે? a મળશે મને. આ સમીકરણમાં મારે a શોધવો છે તો a બરાબર શું લખાય? 13 - d લખાય. a બરાબર 13 - d. 13 અને d આ બાજુ લઈ લીધું. d ની વેલ્યુ -5 મૂકો. માઈનસ માઈનસ +5 થશે. અહીંયા ઓલરેડી d -d છે, મતલબ કે d ની વેલ્યુ કેટલી મૂકવાની? ઓલરેડી માઈનસ અને d ની વેલ્યુ -5. તો 13 + 5, 5 ને 13 18 વેલ્યુ મળી મને a ની. d અને a મળી જાય પછી તો જીત્યા. સૌથી પહેલા પહેલું પદ શું મળશે? a1 એ જ હોય એટલે 18 હશે. બીજું પદ શું શોધવાનું છે? 3. ત્રીજું પદ શોધવાનું છે a3, મતલબ કે a + 2d શોધવાના છે. a ની કિંમત 18, 2 d ની કિંમત -5 મૂકશું
તો અહીંયા 18 5 દૂની -10, મતલબ કે 8 આન્સર આવશે A3 નો. પતી ગયો અહીંયા દાખલો. ખ્યાલ આવી ગયો. અહીંયા A3 આપણને ફાઇન્ડ થયો છે અને A ફાઇન્ડ થયો છે. બે આન્સર. મતલબ કે અહીંયા લખી શકું 18 અને 8 આવશે. યસ, 5 નો ગેપ છે, જોઈ શકો તમે બીજા દાખલા. ક્વેશ્ચન નંબર 3 જુઓ. ક્વેશ્ચન નંબર 3 જુઓ. A આપેલો છે અને ચોથું પદ આપેલું છે. A આપેલું છે 5, ચોથું પદ A4 આપેલું છે. કેટલું? 9.1 મતલબ કે 9 દુ 18 ને 19 ભાગ્યા 2 આપેલા છે. કહી શકાય એવું 19 ભાગ્યા 2 એવું. A4 બરાબર. A4 ને વાસ્તવમાં લખાય શું? તો A plus 3D લખાય કે ના લખાય? A plus 3D લખાય બરાબર 19 ભાગ્યા 2. A4 19 ભાગ્યા 2 છે. A4 ની વેલ્યુ plus 3D મૂકી, એક પદ ઓછું, એને 19 ભાગ્યા 2 લીધા. અહીંયા A ની વેલ્યુ 5 મૂકો. 5 વત્તા 3D બરાબર 19 ભાગ્યા 2. તો 3D શું મળે? 19 ભાગ્યા 2 માઇનસ 5. 5 દુ 10 માઇનસ 9 ભાગ્યા 2 મળે કે નહીં? સોરી, પ્લસ 9 ભાગ્યા 2 મળે. 3D બરાબર શું મળ્યું? 9 ભાગ્યા 2. તો D બરાબર શું મળે? 9 ભાગ્યા 2 તો હતા. જે તગડો અહીંયા હતો એ બગડા જોડે આવ્યો નીચે. 3 તરી 9 કેન્સલ થાય અને D બરાબર 3/2 આન્સર આવ્યો. એ ખબર છે, D ખબર છે. જે શોધવું એ શોધાય. ધારો કે A2 શોધવું છે તો A plus D શોધાય. A ની વેલ્યુ 5, D ની વેલ્યુ 3 ભાગ્યા 2, 5 દુ 10 ને 3 13 ભાગ્યા 2 થાય. D ની વેલ્યુ પછી શું છે? A3 શોધવાના છે. તો A plus 2D. A ની વેલ્યુ 5, D ની વેલ્યુ 3/2, બગડો કેન્સલ, 5 ને 3 8, A3 મળ્યા 8 અને A2 મળ્યા 13 ભાગ્યા 2. આ બે આપણો આન્સર છે. આવડવા જોઈએ. તો આ થઈ ગયો આપણા ત્રીજા નંબરનો ક્વેશ્ચન. ચોથા નંબરનો ક્વેશ્ચન આપણને શોધતા આવડે. તમારે પહેલા નંબરનો ક્વેશ્ચન જાતે ગણવો હોય તો સમાંતર મધ્યકથી શોધી શકાય. આમાં આ બધું ના કરવું હોય તો સમાંતર મધ્યકથી શોધી શકાય. પહેલા નંબરનો ક્વેશ્ચન છે આજુબાજુનો સરવાળો ભાગ્યા 2. આજુબાજુનો સરવાળો 26 + 2 28 ભાગ્યા 2, 28 ભાગ્યા 2 14. પડે ખબર? તો એવું લોજિક તમે વાપરી શકો અને લખી પણ શકો. 1 માર્ક્સના ક્વેશ્ચન છે. એટલે અહીંયા આપણે આનો આન્સર ના લખ્યો ચાલશે. જે હતો એ 13 ભાગ્યા 2 કઈ યાદ છે? 8 આવતો તો જે હોય. ચલો એના પછી આમાં શ્યોર નથી હો. ચોથા દાખલામાં જોઈશું આપણે. ચોથો દાખલો કેવી રીતે ગણાય. પહેલું A પદ આપી દીધું છે. A -4 લઈ લઈશું અને 2 3 4 5 6 બરાબર છે. છઠ્ઠું પદ આપ્યું છે A6 બરાબર 6. તો A plus 5D બરાબર 6 કહેવાય. છઠ્ઠું પદ એટલે 1 વત્તા 5D. એની કિંમત 4 મૂકીએ. 5D 6 4 પેલી બાજુ જાય. 5D બરાબર 2. તો D બરાબર 2 ભાગ્યા 5. D ની વેલ્યુ ફાઇન્ડ થઈ. ખ્યાલ આવો જોઈએ ફરીથી એકવાર. સોરી, -4 છે અહીંયા A ની વેલ્યુ. ઓકે, -4 છે A ની વેલ્યુ. તો 6 આ બાજુ આવે, -4 આ બાજુ આવે, 6 અને 4 10 થઈ જશે. -4 પ્લસ થાય 10 અને D ની વેલ્યુ જે છે 10 ભાગ્યા 5 એટલે 2 આન્સર આવે. હવે મજા આવી. તો D વેલ્યુ 2 ઉમેરો. આમાં 2 ઉમેરો તો કેટલા આવશે? -2. આમાં 2 ઉમેરો તો 0. આમાં 2 ઉમેરો તો 2. આમાં 2 ઉમેરો તો 4. અને આ રીતે સમાંતર શ્રેણી આવી જાય. એ રીતે પણ શોધી શકો. ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકો છો. અને તમારે શોધવું હોય તો વારાફરતી, ધારો કે A2 શોધવા હોય તો A plus D કરવાના હોય. A ખબર છે, D ખબર છે. -4 + 2 -2 આવે A2.
એ રીતે A3 A4 A5 ડાયરેક્ટ બધા શોધી શકો, ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકો, એઝ યુ વિશ. જેટલા માર્ક્સનું એક્ઝામ્પલ એવી રીતનો આન્સર. પાંચમો જુઓ, આપણને A2 આપ્યા છે, જુઓ 38, મતલબ કે A વત્તા D 38 આપ્યા છે. છેલ્લે છઠ્ઠું પદ આપ્યું છે -22, A6 બરાબર -22, તો A વત્તા 5D બરાબર કેટલા થશે? -22. આ બંનેનો લોપ કરું, બરોબર છે, મતલબ કે આ A વત્તા 5D -22 અહીંયા લખું, માઇનસ માઇનસ પ્લસ A કેન્સલ, -4D થાય અહીંયા, યસ. અને આ બેનો સરવાળો એટલે 8 દુ 10 ની 0 અને 3 ને 3 6, તો D બરાબર કેટલો આન્સર આવે? 15 ચોક 60 -15 આન્સર આવે D બરાબર. હવે A ની વેલ્યુ શોધો. સૌથી પહેલા A શું આવશે? પ્રથમ પદ કેવી રીતે શોધાય? અહીંયા મસ્ત ક્વેશ્ચન બને, જુઓ. આપણે બીજા પદમાં 18 કેવી રીતે શોધ્યા હતા? પહેલું પદ, અચ્છા, લોપથી મળી ગયા હતા, અહીંયાથી શોધ્યા. ઓકે, ચલો. આ મજા આવે એવો દાખલો છે. એ શોધવું હોય તો ફરીથી અહીંયા આ પદને કન્વર્ટ કરવા પડશે. D ની વેલ્યુ મૂકશું, D ની વેલ્યુ જે આમાં મૂકીશ, -15 બરાબર 38, 15 આ બાજુ આવે, 38 વત્તા 15, 8 ને 5 13 નો તગડો, વધી 2 6 63 આવે છે. ના આવા જોઈએ, 10 ની 0 વધી 1 4 5 53. એની વેલ્યુ 53 મળી. એની વેલ્યુ કેટલી મળી? 53. સૂતા આવડવી જોઈએ. આ તો છે. એના પછીની વેલ્યુ એટલે 15 બાદ કરવાના. આમાંથી 15 બાદ કરશો એટલે શું મળશે? 3 ને 2 23. આમાંથી 15 બાદ કરશો એટલે મળશે 8. આમાંથી 15 બાદ કરશો એટલે મળશે -7. અને આમાંથી 15 બાદ કરશો એટલે -22. બરોબર છે. એ જાતે મેં ડાયરેક્ટ બાદ કર્યા છે, તમે શોધી શકો. ધારો કે A4 શોધવું છે તો A વત્તા 3D, એની કિંમત ખબર છે તમને, D ની કિંમત ખબર છે, A વત્તા 3D, તો આન્સર આવી જશે. બરોબર છે. એ જાતે તમને શોધતા આવડી ગયા આટલા એક્ઝામ્પલ પછી. બરોબર છે. આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 3. હવે 4 જુઓ. ક્વેશ્ચન નંબર 4 કંઈક બોલે છે. શું બોલે છે? 3 8 13 18 78. 3 8 13 18 સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 થાય? શું આવશે? કેટલામું પદ શોધવાનું, મતલબ કે n શોધવાનું કીધું છે. કેટલામું પદ મતલબ કે n. એની વેલ્યુ ડિફાઇન કરીને આપી છે. પહેલું પદ હશે 3. ડી વેલ્યુ મતલબ કે 8 - 3 એટલે કે 5 હશે. હવે જાતે શોધતા આવડવા જોઈએ. ડી સટાસટ. એની વેલ્યુ 3, ડી ની વેલ્યુ 5 આપી છે. 78 n મું પદ, n મું પદ 78 આપી દીધું છે. કોઈ પણ n મું પદ હશે 78. તમારે શોધવાનું શું છે? વિચાર લો. તમારે શોધવાનું ખાલી એટલું છે, n. n કેટલા થાય? હું સૂત્ર વાપરું, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an મને 78 આપ્યા છે, 78 મું પદ. a આપ્યું છે 3. n મારે શોધવા છે કેટલામું પદ. d 5 છે. 3 પેલી બાદ જાય 75. અહીંયા n માઇનસ 1 ઇન્ટુ 5 છે. 5 ભાગાકારમાં જાય 15 પંચા 75 બરાબર n માઇનસ 1. 1 પેલી બાદ જાય 16 આયા. n ની કિંમત માઇનસ હતો, પેલી બાદ ગયો 15 વત્તા 1 16. n ની કિંમત કેટલામું પદ થાય? 78. તો કે 16મું પદ 78 થશે. આનો એના પછીનો ક્વેશ્ચન છે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. ક્વેશ્ચન નંબર 5.
પદોની સંખ્યા ફરીથી n શોધવાનું કીધું છે અને હું ગણીશ બીજા નંબરનો દાખલો પહેલો જાતે ગણવાનો. સેકન્ડ વન છે એ શું છે 18, એનો d થોડોક 15/2 આવું કંઈક છે 13 અને લાસ્ટમાં -47 આપ્યા છે. આવું જ્યારે કંઈક પદ આપેલું હોય રકમ સમજી જજો. આની અંદર આ રકમની અંદર કઈ કઈ વેલ્યુ આપી છે એ તમને ખબર પડવી જોઈએ. a આપેલું છે એક તો પહેલું પદ 18, બીજું d આપેલું છે. d શું થશે તો કે 15/2 -18 આપેલા છે. આવું કહેવાય. 18 દુ 36, 15 આ બગડો આ બાજુ આવે એટલે 36 ત્યાં ભાગ્યા 2. 36 માંથી 15 કાઢી નાખો. ઝડપ રાખો. સોરી આ તો અપૂર્ણાંક આપે એટલે મિસ્ટેક કરી આપણે. અને સાદા સ્વરૂપમાં પેલો 15 દુ 30 ને 31/2 -18 આવું લખાય પહેલા. 15 દુ 30 ને 31/2. હવે એનો ફેરવો બગડો આ બાજુ આવે 31 - 18 દુ 36/2. હવે -5/2 આવ્યો. અઢી આન્સર આવે છે. ડી કેટલો મળ્યો 5/2. વધારામાં એ શું આપ્યું છે 18 આપ્યું છે. અહીંયા છેલ્લું પદ છે એ 47 છે, મતલબ કે n નું પદ -47 આપી દીધું છે એવું કહેવાય. તમારે શોધવાનું શું કીધું છે પદોની સંખ્યા. શું શોધવાની કીધી છે પદોની સંખ્યા, મતલબ કે n શોધવાનો કીધો છે. બરાબર. બીજો મેં ગણ્યો છે પહેલો તમારે ગણવાનું છે. સૂત્ર થશે an = a + n - 1 * d. ફરીથી n શોધવાના છે. an ની કિંમત છે -47. અહીંયા a ની વેલ્યુ છે 18, n -1 છે, d ની વેલ્યુ -5/2. 18 પેલી બાજુ લઈ જાઓ. ચલો સૌથી પહેલા 47 -18 આન્સર મને આપો. આવું બધું મને જરાય ફાવતું નથી. તમે હોત તો બહુ આનંદ આવતો. આ થશે 15 નો 5 વધી 1 4 ને 2 6 -65. અહીંયા n -1, અહીંયા -5/2 ગુણાકારમાં છે, ધ્યાન રાખજો. -5/2 છે એ ઊંધા કરીને પેલી બાજુ લઈ લઈએ તો આ -65 ઓલરેડી અહીંયા છે એ, અને એના ગુણાકારમાં બગડો ગુણાકારમાં જાય, પાંચડો ભાગાકારમાં જાય, ઊંધું થઈ ગયું પેલી બાજુ ગયા તો. આ બાજુ સામે શું છે n -1 છે. તો અહીંયા કેટલા 13 × 5 = 65 ને 13 દુ 26 આવે છે. એનો મતલબ એમ કે અહીંયા લખીએ આપણે 13 દુ -26 = આ શું છે સામે n -1 પડી રહી છે ખબર. 1 પેલી બાજુ લઈ જાઓ તો -25 આવે. n બરાબર અહીંયા પ્લસ માઇનસ માં ધ્યાન રાખજો. અહીંયા 1 છે, માઇનસ છે, પેલી બાજુ જાય +1 થાય. -26 + 1 25 માઇનસમાં આન્સર આવે. તો આ થઈ ગયો બીજો દાખલો. પહેલો દાખલો જાતે ગણજો. હવે આપણે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. સારામાંથી જે એના પછીનું એક્ઝામ્પલ છે એ બહુ સમાંતર શ્રેણી છે. કોઈ શું આપ્યું છે નંબર 6 નંબરનો ક્વેશ્ચન 11 8 5 અને 2. આવી સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે. ઇઝ ધીસ પોસિબલ? -150 કોઈ પદ હશે ખરી? આનું શું લાગી રહ્યું છે તમને? જોઈ લઈએ. આપણને એવું સમજી લેવાનું કે કોઈ પદ આવ્યું હશે એવું આપ્યું છે, એનો મતલબ કે an નું પદ આપી દીધું છે. આગળ જતા કોઈ આ જો પદ ઘટે છે, જુઓ, મતલબ કે d માઇનસમાં આવશે. ઘટતું 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 બધું માઇનસમાં જશે તો એ પદમાં n સંખ્યા આવશે ખરી એવું પૂછ્યું છે આપણને. તો વાસ્તવમાં a બરાબર જે છે 11
ડી 8 માઇનસ 11 માઇનસ 3 ડી એન એનનું પદ કેટલું માઇનસ 150 હોય એન શોધો. તમને આટલું કહી દીધું છે. એન તમે શોધી લાવો તો તમને ખબર પડે કે કોઈ એનમું પદ જે છે એ માઇનસ 150 હશે. ચલો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એન નું પદ માઇનસ 150 છે, એન નું પદ એ ની વેલ્યુ 11, એન શોધવા છે, ડી ની વેલ્યુ માઇનસ 3 છે. 11 પેલી બાજુ જાય માઇનસ 161 થાય, માઇનસ માઇનસ પ્લસ થશે. લખીએ 150 માઇનસ 11 બરાબર n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3. આ કેટલા થશે? માઇનસ 161 થવા જોઈએ અને બરાબર છે n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3. માઇનસ 3 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં નાખવું. સામે ભાગાકારમાં ગયો, અહીંયા n માઇનસ 1 છે. માઇનસ માઇનસ કેન્સલ કરે. 161 જે છે ને વાસ્તવમાં એને 3 વડે નહીં ભાગી શકાય. કારણ એમ કે ત્રણેયનો સરવાળો જે છે 8 ને 2 6 ને 2 8 થાય છે. 8 ને 3 વડે નથી ભાગી શકાતો સરવાળાને, તો મતલબ કે આને 3 વડે નહીં ભાગી શકાય. મતલબ કે અહીંયા પૂર્ણાંક સંખ્યા મળતી નથી. આ -1 પેલી વાર લઈ જઈએ. ચલો એક કામ કરીએ, 161/3 તો આવશે તો નહીં જ, પણ આ તો ખાલી મજા આવે એટલે. તો અહીંયા 3 એકા 3 લઈ લઉં તો અહીંયા 1 3 એકા 3 161 વત્તા 3 કેટલા થશે? 164/3 બરાબર n. અહીંયા 164 આનો સરવાળો કરો. 6 4 10 ને 1 11, તો 11 અને 3 વડે ભગાતા નથી. મતલબ કે અહીં n પૂર્ણાંક સંખ્યા મળતી નથી. મતલબ ખાલી એટલો કે તમે કોઈ દિવસ n જોયો કે અઢીમું પદ આવ્યું હોય, સમાંતર શ્રેણીનું અઢીમું પદ અથવા દોઢમું પદ, એવું ના હોય. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ એવું જ હોઈ શકે. મતલબ કે પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. અહીંયા તો n પૂર્ણાંક મળતી નથી. મતલબ કે કોઈ પદ 150 હશે નહીં. કોઈ પદ -150 હશે નહીં. મસ્ટ બી પડવી જોઈએ ખબર. આગળનો 7મા નંબરનો ક્વેશ્ચન કંઈક આપેલો છે સરસ મજાનો, આવી જશે કદાચ. અગિયારમું પદ 38, 16મું પદ 73. આના કોડવર્ડમાં લખીએ ડાયરેક્ટ 7મું પદ. 11મું પદ એટલે A11 38, 16મું પદ A16 73, 31મું પદ શોધવાનું છે. લોપ કરવો પડશે અહીંયા. A11 એટલે કે A વત્તા 10D બરાબર 38 થાય. 11 એટલે એક ઓછું કરીએ છીએ આપણે પદ. A વત્તા 10D બરાબર 38. અહીંયા A16 છે, A વત્તા 15D બરાબર 73. શું છે આ? A વત્તા 15D. તો આની આપણે લોપ કરી દઈએ. આ ગયા, આ -5D. 73 માંથી આપણે 38 બાદ કરવાના છે. 13 માંથી 5 જાય, 8 જાય, 5 વધે, માઇનસ માં આવશે. પહેલા તો ખાસ એ ધ્યાન રાખજો. અને અહીંયા 7 ની ઉપર 6, 6 માંથી 3 જાય, 3 આવે, તો 38 ને 35 73 થઈ જશે. અહીંયા D મળે છે, 5 વડે ભાગવાનું, માઇનસ માઇનસ કેન્સલ થશે અને 7 પંચા કેટલા થશે? 35. D મળી ગયો. વાહ, D મળ્યો તો એ પણ મળશે. A વત્તા 10D બરાબર 38. પહેલું પદ છે, એમાં D ની કિંમત મૂકું. 38 માઇનસ 10 સીતા 70 પેલી બાજુ ગયા, આ તો 40 અને 40 ગણું નથી ગણું. ચલો 70 માંથી ટૂંકમાં 40 બાદ કરું તો આવે 30 અને બીજા 32. પડે ખબર? A ની વેલ્યુ A મળ્યો, D મળ્યો. હવે શું કરવાનું કે છે આ? હવે કે છે 31મું પદ શોધો. તો 31મું પદ A31 બરાબર A પ્લસ 30D. કયું D છે? A પ્લસ 30D. A ની કિંમત -32 વત્તા 30 અને D ની કિંમત 7 છે. મળે ખબર? આ -32 એમના એમ, 7 તરી 21 એટલે કે 210 આયા.
210 માંથી 32 કાઢવાના છે. સૌથી પહેલા 30 કાઢી નાખીએ ને, જો 30 કાઢીએ તો મને મળે 180 અને એમાંથી પાછા 2 કાઢીએ એટલે 178 આન્સર આવે પ્લસમાં. 32 બાદ કરું તો પડી ગઈ ખબર. તો આપણને 31 નું પદ મળે છે 178. હો ગયા કામ. બરોબર છે. તો આ થઈ ગયો આપણો આયરો દાખલો 7મો. 8મો શું છે? એક લાસ્ટ દાખલો જોઈ લઈએ 8મા નંબરનો. સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કુલ પદ કેટલા આપ્યા છે? 50 પદ છે, સમજી લો. ત્રીજું પદ 12, એ 3 12 આપ્યો છે. છેલ્લું પદ એટલે nમું પદ કહેવાય. છેલ્લું પદ એટલે nમું પદ, તો 106 છે. વાસ્તવમાં કુલ પદ 50 હોય તો આ છેલ્લું પદ એટલે કે 50મું જ પદ હોય ને ભાઈ. સરસ સવાલ છે. કુલ પદ 50 છે, એવું કહે છે છેલ્લું પદ 106 છે, તો 50મું પદ હોય છેલ્લું, તો 50મું પદ 106 આપ્યું છે. 29મું પદ શોધો. એ 29 કેટલા થશે? ચલીએ. આની વેલ્યુ a3 બરાબર a વત્તા 2d બરાબર 12, એ 50 એટલે a વત્તા 49d બરાબર 106. બાદ બાકી કરો, એ કેન્સલ. 49 માંથી 2 જતા રહે 47, પણ માઇનસમાં. અહીંયા 106 માંથી 12 કાઢવાના છે, માઇનસમાં આન્સર આવશે, પણ બીજા 6 કાઢો એટલે 94 આન્સર આવી જાય. આ તો 47 દુ 94 થઈ ગયા, તો માઇનસ માઇનસ કેન્સલ અને પ્લસ 2 આવશે d ની વેલ્યુ. તો d ખબર તો પડી ગઈ, તો a પણ ખબર પડશે. a વત્તા 2d બરાબર 12, a 2, d ની વેલ્યુ 2 12, તો a 2 2 4 4 આ બાજુ જાય 12 માઈનસ 4, a ની વેલ્યુ મળી 8. a મળ્યો, d મળ્યો. તો હવે a 29, a વત્તા 28d, એની કિંમત કેટલી મળશે? 8. 28, d ની કિંમત 2 છે. 28 દુ 56, બરોબર છે. 56 થશે, અને 56 ના 8 કેટલા થાય? 64. a 29 શું મળ્યું? a 29 આપણને 64 મળે છે. બરોબર છે. એટલે આપણને આ દાખલાનો આન્સર આવડવો જોઈએ 64. 8મા દાખલા સુધી લઈએ. ત્રીજા લેક્ચરમાં આપણે 9 માંથી સ્ટાર્ટ કરશું ને આયુ બતાવીશું.